जय श्री कृष्ण। जय माँ मोगल। केम छो बधाय मजामां छो ने? तो आज से अमे जाई छी सुरापुरा दादाए पगे लागवा अने श्रीफळ ने एवुं धरवानुं हतुं, मानता हती एटले हूँ तमने बतावुं। आम से तो वाड़ीए अने जवानुं छे, हालीने गाम थोड़ुंक आघुं छे, वाड़ीए छे ने आम एटले हूँ बतावुं। वाड़ीने रस्तामां जवानुं छे, जा वाड़ीने रस्तामांथी घणुं आघुं छे, त्यां जवानुं छे अने अर्धी पोणी कलाक थाय एटलो रस्तो आगळ आवे छे अने एम हालता जाए छे केम के गाड़ी लईने जाए ने वाड़ी रस्ता में बधो रस्तो खराब आवे, पछी आम हालवानी मजा आवे हालता जाए ने तो। अने वरस में एकादी वार तो अमे जाई ज छीए। तो हूँ तमने बतावुं, हालो। जो आया छे ने हामो डेम आवे छे ने, डेमनुं बधुंय पूरनुं पाणी आवे ने અહીંથી રસ્તામાંથી જ જાય। હજી પાણી ચાલુ છે, જો આટલું આટલું જાય છે અને જો હામી પવન ચક્કી ને બધું ફરે, તમને દેખાય તો પવન ચક્કી મણીસ ફરવા છે। અહીંથી એક જ દેખાય છે, બાકી છે કેટલી પવન ચક્કી આઘી આઘી બધી છે। અને જો અહીંયા પંખી ને બગલા ને બધું છે। આમ હાલીને જાય ને તો મજા આવે જવાની, આવું બધું આપણે જોવા મળે। કેવું સરસ બગલાનો પડછાયો પાણીમાં કેવો પડે છે, મસ્ત। જાણી ઝરૂણું જાતું હોય ને એવી રીતે પાણી હાલ્યું જાય છે અને એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું છે। અહીં વાહન હાલે ને એટલે ડોળાઈ જાય, બાકી જે હાલે છે ને ત્યાં તમે જો હાવ ચોખ્ખું પાણી છે। અને આ પાણી છે ને ડાયરેક્ટ ગામમાં જાય, નદીનું પાણી આવે ને ત્યારે અહીં સાઈડમાં રાખ્યું છે ઓલું નેર જેવું, ત્યાંથી જતું હોય। જો આ બાજુ બધી વાડીઓ ચાલુ થઈ જાય ને, આ બાજુ મોટા મોટા ડેમ છે ને અહીંથી આપણે હાવ વાડીનો રસ્તો ચાલુ થઈ જાય। આ બધાની વાડીઓ આ સાઈડ આવે છે ને આ સાઈડ ડેમ છે। હું તમને આગળીએ બતાવું, પાણી એમનામ ભર્યું છે, ચોમાસામાં વરસાદ આવ્યો ત્યારનું છે, જે ઓછું નથી થયું અને પાણી એવું ચોખ્ખું આશરી ગયું છે। હાલો હું તમને બતાવું। તો અહીંયા આવો સરસ ડેમ દેખાય છે અને પાણી હાવ ચોખ્ખું થઈ જાય છે। આપણે 2-3 મહિના છે ને ચોમાસાના, એટલે પાણી હાવ ચોખ્ખું થઈ જાય છે। આપણે વાડીએ પૂગી ગયા છીએ અને આ વાડીએ જ આપણે સુરાપુરા દાદાનું મંદિર છે અને હવે આપણે ખોલીને અંદર જઈએ એટલે હું તમને દર્શન કરાવું, મંદિર બતાવું ક્યાં આવ્યું છે ને મંદિર। તો આ જો અમારા ગામનાની જ વાડી છે, બધું વાવેલું છે, પણ આટલી જમીન છે ને સુરાપુરા દાદાનું મંદિર છે એટલે મૂકી દીધેલી છે અને આપણે દર્શન કરવા આવવું હોય ને તો આપણે ગમે ત્યારે આવી શકીએ, એટલે છે ને આવી રીતે આઘું આવે છે એમ। જો આવું સરસ વાવ્યું છે બધું, જામફળી ને આવા સાયાના ઝાડવા અને આપણે મંદિરે જવા દર્શન કરવું। તો અહીંયા આપણે સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધી છે અને વાડીએ છે ને એટલે રોજ જાય કોઈ પૂજા કરવા ન આવતું હોય, જ્યારે છે ને માતાને એવું હોય ત્યારે આવે ત્યારે સાફ સફાઈ બધા હાથે કરે એમ। તો જો આ પાણી અને ચોખ્ખું કરી પછી આપણે શ્રીફળ ધરી અને દીવાબત્તી કરી, કેટલો કચરો ભેગો થઈ ગયો હતો। અને વાડીમાં છે ને એટલે ઉંદેડા ને એવું બધું આવતું હોય એટલે બધું જોવાય, ઘીના ડબલા ને વાટું બધું છે ને ખોળી નાખેલું હતું। આપણે બધી ધૂળ ને બધું સાફ કરીએ, ગોઠવી દઈએ વ્યવસ્થિત, પછી આપણે શ્રીફળ ધરીએ તો આ કંકોત્રી બધા ઊંઘી જાય, સુરાપુરા છે નથી। તો જો આપણે છે ને દીવાબત્તી કરી નાખી અને હવે શ્રીફળે ધરી દીધું છે। જો બધી જગ્યાએ આપણે અગરબત્તી અને ફૂલ ચડાવ્યા અને દીવા કર્યા। આવું સરસ મંદિર અંદર છે, બધા દેવી દેવતાના ફોટા અને અહીંયા છે ને આપણે જાણે દીકરાની માનતા માની હોય, દીકરા દીધા હોય ને એના ફોટા ચોંટાડેલા છે।
તો આપણે દર્શન થઈ ગયા, આપણે માનતા પૂરી કરી નાખી, શ્રીફળ ધરીને દીવાબત્તી કરીને, અને હવે આપણે ઘરે જવાનું ટાણું થઈ ગયું છે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરી દેજો, અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.